ઓકે, તો આજે આપણે તાત્કાલિન પ્રવેગ અને સરેરાશ પ્રવેગની ચર્ચા સ્ટાર્ટ કરીએ. પણ તે પહેલાં આપણે ઉદાહરણ નંબર 3.2 સમજવાનું છે. ઉદાહરણ નંબર 3.2 માટે તમારે વિકલન અને સંકલનના કોન્સેપ્ટ ક્લિયર જોઈએ. જે વિદ્યાર્થીઓને ક્લિયર નથી તે આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જઈ બેઝિક મેથ્સના વિડીયો જોઈ શકે છે. ત્યાં વિકલન અને સંકલનની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો વિકલનની વાત કરીએ તો વિકલન અને સંકલન હું અત્યારે નહીં શીખવાડું, કારણ કે તેના માટે અલગથી આપણે 2-3 વિડીયો બનાવી ચૂકેલા છીએ. જેમણે નથી જોયું તે લોકો ત્યાંથી જઈને જોઈ લે. તો આપણી પાસે જો કોઈ કણનું સ્થાન આપ્યું હોય x, તો બોલો આ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરી દઉં dx/dt, તો બોલો આપણને શું મળી જાય? મેં તમને શીખવાડી દઉં. dx/dt તમને શું આપે? વેગ આપે. સરેરાશ વેગ ન કહેવાય, કારણ કે સરેરાશ વેગ Δx/Δt આવે. dx/dt તમને જે વેગ આપે તે તાત્કાલિન વેગ આવે છે. કારણ કે સરેરાશમાંથી તાત્કાલિનમાં જવા માટે આપણે સમયનો ગાળો અતિ સૂક્ષ્મ કરીએ છીએ. એટલે સૂક્ષ્મ સમયને dt વડે દર્શાવાય, dx/dt. આને કહેવામાં આવે છે ગણિતની અંદર xનું tની સાપેક્ષે વિકલન. તો જો તમારી પાસે કોઈ કણનું સ્થાન હોય અને તે સ્થાન સમય સાથે બદલાતું જતું હોય, તો તે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવા પર તમને લોકોને વેગ મળી જશે. તો એના ઉપર બેઝડ પ્રશ્ન છે. જુઓ રકમ 3.2 નંબરનો પ્રશ્ન. શું કહેવામાં આવેલું છે? x અક્ષને અનુલક્ષીને, ચોપડીમાં બધા જોશે, x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન આ લોકોએ આપી દીધું છે. x બરાબર a વત્તા bt². આ અહીંયા આગળ કણનું સ્થાન આ લોકોએ આપી દીધું છે. એક કામ કરીએ, થોડુંક ઉપર લખું જેથી રકમ નીચે આવી જાય. તો કણનું સ્થાન, અથવા થોડુંક નીચે લખું છું, x બરાબર a વત્તા bt². આ એક કણનું સ્થાન આપેલું છે જ્યાં a અને b અચળાંક છે. બોલો એની કિંમત કેટલી આપી છે? કોણ ટેક્સ્ટ બુક લઈને બેઠું છે? a બરાબર કોઈ નહીં, 8.5 મીટર. અને b બરાબર શું આપેલું છે? તો b બરાબર આપેલું છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અલા ટેક્સ્ટ બુક લઈને નથી બેઠા? અને t નું માપન સેકન્ડમાં કરેલ છે. અચ્છા, તો કોઈ કણનું સ્થાન આપેલું છે x બરાબર a વત્તા bt², જ્યાં a અને b બંને અચળાંક છે અને તે અચળાંકોની કિંમત આપણને આપી દીધેલી છે 8.5 અને 2.5. પ્રશ્ન એવો કે છે t બરાબર 0 સમય તેનો વેગ કેટલો હશે? તો પહેલો પ્રશ્ન છે t બરાબર 0 સમય કણનો વેગ કેટલો હશે? તો t બરાબર 0 એ કોઈ ચોક્કસ સેકન્ડ કહેવાય. અને કોઈ ચોક્કસ સમય પર તમે જે વેગ શોધો, બોલો તે સરેરાશ કહેવાય કે તાત્કાલિન કહેવાય? કોને આવડે છે? તાત્કાલિન કહેવાય. તો t બરાબર 0 પર જ વેગ કહેવાનો છે, તો તેને તાત્કાલિન વેગ કહેવાય. અને તાત્કાલિન વેગનું સૂત્ર v બરાબર dx/dt, અને dx/dt એટલે xનું tની સાપેક્ષે વિકલન. તો આપણે વેગ શોધીએ તો v બરાબર લખાશે dx/dt. તો અહીંયા લખાશે d/dt. x કેટલો આપેલો છે આપણને? x આપેલો છે a વત્તા bt². આનો મતલબ આ ઉપરવાળું જે પદ છે તેનું tની સાપેક્ષે વિકલન કરવાનું છે. બોલો બેટા, પહેલું પદ એ તો અચળ છે, અચળનું વિકલન શું થાય? શીખવાડ્યું તું, 0 વત્તા b. બોલો તમારામાંથી કોણ કહેશે t² નું વિકલન શું થાય? t² નું, આ t² નું વિકલન કેટલું થાય? તો ઘાત આગળ આવી જાય અને અલા ખાલી તૂટી થાય. ઘાત આગળ આવી જાય અને ઘાતમાંથી એક બાદ થઈ જાય. શીખવાડેલું છે વિકલનના નિયમોની અંદર. તો આના પરથી તમે જોઈ શકો છો v બરાબર આપણને મળે છે 2bt. પણ આપણને કયા સમય કીધું છે? t બરાબર 0 સમય. તો t બરાબર 0 મૂકીએ તો t બરાબર 0 સમયે વેગ v બરાબર 2b0 એટલે કે 0 મીટર પર સેકન્ડ થશે. આનો મતલબ t બરાબર 0 સમયે જે કણનો વેગ છે તે 0 મીટર પર સેકન્ડ છે. આનો મતલબ કણ સ્થિર છે.
બોલો ભાઈ, તમને ખબર પડી? હા કે ના બોલો તો એકવાર બેટા. આવડ્યું ભાઈ? બાકીના બધા? યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. હવે આની અંદર જ બીજો પ્રશ્ન કીધો છે, જુઓ. 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? તો આ પહેલો ભાગ આપણે અહીંથી કાઢી નાખીએ છીએ. અને બીજા ભાગમાં કીધું છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. તો આપણને એક 2 સેકન્ડ કીધી છે અને એક 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કીધો છે. જુઓ, જ્યારે જ્યારે સરેરાશ શોધવાનો વારો આવે ત્યારે ત્યારે સમયનો ગાળો તે લોકોને આપવો જ પડે. અને તાત્કાલિન વેગ માટે તે લોકો એક પર્ટિક્યુલર સેકન્ડ જ આપશે. તો બીજો પ્રશ્ન છે આપણી પાસે, ટી બરાબર કઈ સેકન્ડ કીધી છે? 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. તો 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ શોધવાનો છે. બોલો, સરેરાશ વેગનું સૂત્ર કેટલાને આવડે છે? v બરાબર ડેલ્ટા એક્સ છેદમાં, અને આને લખાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો અંતિમ સમય તો આપણી પાસે છે જ, જોઈ લો 4. પ્રારંભિક સમય આપણી પાસે 2 છે. આપણી પાસે સ્થાનની માહિતી નથી, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનની માહિતી નથી. તો જો આપણે અહીંયા આગળ ટીની કિંમતો મૂકી દઈએ આ જગ્યાએ, જો ટીની કિંમત હું 2 સેકન્ડ મૂકી દઉં તો બોલો ટી બરાબર 2 સેકન્ડ માટે આપણને પ્રારંભિક સ્થાન મળશે. બોલો એ કેટલો આપેલો છે? તો એ આપેલો છે 8.5 વત્તા બી કેટલો આપેલો છે? તો બી આપેલો છે 2.5 અને ટીનો વર્ગ એટલે અહીં આગળ 2નો વર્ગ થાય. ઉઠાવો તો કેલ્ક્યુલેટર, કેટલો જવાબ આવે છે? 2.5 અને 2નો વર્ગ થઈ જાય 4, અને 2.5 ગુણ્યા 4 કેટલા થઈ જશે? 2.5 ગુણ્યા 4 10, એટલે 18.5 મીટર એ કણનું પ્રારંભિક સ્થાન x1 આવે. 18.5 મીટર. ભાઈ ખબર પડી કે નહીં? બોલો બોલો. યસ. તો આપણને પ્રારંભિક સ્થાન મળી ગયું. અંતિમ સ્થાન શોધવા માટે 4 સેકન્ડ મૂકી દો. તો T2 બરાબર 4 સેકન્ડ, આપણે આ T1 છે, તો T2 બરાબર 4 સેકન્ડ માટે x2 બરાબર એની કિંમત તો આપણી પાસે 8.5 જ છે, તો આ 8.5 વત્તા બીની કિંમત 2.5 અને ટીનો વર્ગ કરીએ તો ટીનો વર્ગ એટલે અહીંયા આગળ થશે કેટલાનો વર્ગ? 4નો વર્ગ. તો 4નો વર્ગ કેટલો થઈ જાય? 16. કેટલો જવાબ આવે છે બોલો? તો આ 2.5 ગુણ્યા 16 કરીએ તો કેટલા થાય? તો આ 10 નીચે જતા રહેશે અને આ 400 ભાગ્યા 10 એટલે કે 40, અને 40 વત્તા 8.5 એટલે કે 48.5 મીટર એ તમારું અંતિમ સ્થાન આવે. બસ હવે બંને કિંમતો અહીંયા મૂકી દઈએ તો આપણને સરેરાશ વેગ મળી જાય. તો સરેરાશ વેગ v બરાબર x2, તો x2ની કિંમત છે 48.5, x1ની કિંમત છે 18.5, T2 કેટલો છે? તો T2 આપણને આપેલો છે 4 સેકન્ડ અને T1 આપણને આપેલો છે 2 સેકન્ડ. બોલો 48.5 માંથી 18.5 જાય તો કેટલા થઈ જાય? 28, 38 અને 30 ભાગ્યા 2 એટલે જવાબ આવી જશે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ વેગ 15 મીટર પર સેકન્ડ આવે. સારામાં સારો પ્રશ્ન છે. સ્કૂલની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ શકે, એમાં કોઈ ડાઉટ ન રાખજો. સારામાં સારો પ્રશ્ન, એનાથી આપણું વિકલનને ખબર પડે અને આપણને સરેરાશ વેગ શોધતાય આવડે. ક્લિયર થઈ ગયું છે? તો બેટા નવો ટોપિક સ્ટાર્ટ કરું. બોલો, રેડી? હા યસ. ઓકે, તો અત્યાર સુધી આપણે ગતિ, પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, તાત્કાલિન વેગ, તાત્કાલિન ઝડપ, ત્યાં સુધીની માહિતી આપણે લઈ લીધી. હવે આપણે થોડા ઘણા આલેખ પણ જોયા. હાલાકી આલેખ પર વધુ ડિટેલમાં ચર્ચા હું તમારી સાથે કરીશ નેક્સ્ટ સેશનમાં. પણ હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પ્રવેગની દુનિયા. તો ટોપિક છે આપણો સરેરાશ પ્રવેગ સમજાવો. લખો ટોપિક.
સરેરાશ પ્રવેગ સમજાવો. કોને કહેવાય સરેરાશ પ્રવેગ? દરેકને ખબર છે પ્રવેગની વ્યાખ્યા એ 9મા ધોરણથી શીખતા આવ્યા છો. બોલો કોને આવડે છે પ્રવેગની વ્યાખ્યા? કોને આવડે છે? વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વેગમાં થતો ફેરફાર નહીં, વેગમાં જે ફેરફાર થયો તે કેટલા સમયમાં થયો? તો ઉપર અંશમાં આવે વેગમાં થતો ફેરફાર અને નીચે છેદમાં આવે તે માટેનો સમય. તો પ્રવેગ આ રીતે લખી શકાય. સૂત્ર વાઇઝ જો તમે લખવા માંગો તો સરેરાશ પ્રવેગ જો તમારે લખવો હોય તો સરેરાશ પ્રવેગ બરાબર અંશમાં લખાશે વેગમાં થતો ફેરફાર, એ લખાશે વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટેનો સમયગાળો. વેગમાં થતો ફેરફાર અને તે માટેનો સમયગાળો, આ ગુણોત્તરને બેટા સરેરાશ પ્રવેગ કહે છે. તો જેને સરેરાશ વેગ આવડે ને તેને સરેરાશ પ્રવેગ સમજવામાં બહુ તકલીફ ન થાય. પણ પ્રવેગની અંદર તેની વ્યાખ્યા સમજવી અને તેનું વાસ્તવિક જ્ઞાન મેળવવું એ બંનેમાં ફરક છે. હું તમને લોકોને કહું કે તમે 2 મીટર પર સેકન્ડના વેગથી જાઓ છો, આનો મતલબ શું થાય? આનો મતલબ થાય તમે દર સેકન્ડે 2 મીટર અંતર કાપો છો. પહેલી સેકન્ડમાં 2 મીટર, બીજી સેકન્ડમાં 2 મીટર, ત્રીજી સેકન્ડમાં 2 મીટર. તો દર સેકન્ડે તમે લોકો 2 મીટર અંતર કાપતા જાઓ છો. એને કહેવાય કહેવાય તમારો વેગ. પણ હું તમને કહું કે તમારો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પ્રવેગનો એકમ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આનો મતલબ શું થાય? તો તે જનરલી વિદ્યાર્થીઓ ઝડપથી નથી કહી શકતા. 2 મીટર પ્રતિ સેકન્ડ ખબર પડે કે દર સેકન્ડે 2 મીટર અંતર કાપવાનું, પણ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો શું મતલબ થાય તે વિદ્યાર્થીઓને નથી ખબર પડતી. તો હું તેની ડિટેલમાં ચર્ચા કરું પહેલાં આના વિશે થોડી ઘણી વાતો કરી લઈએ. લખો, ધારો કે t1 સમયે લખજો, ધારો કે t1 સમયે વેગ v1, t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ અને t2 સમયે વેગ v2 હોય તો t1 સમયે વેગ છે v1 અને t2 સમયે વેગ v2 હોય તો આપણે સરેરાશ પ્રવેગને આ રીતે લખી શકીએ. સરેરાશ પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એટલે કે v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1, જેને ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t પણ લખી શકાય. તો જે રીતે આપણે સરેરાશ વેગ શું લખતા હતા? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તે રીતે સરેરાશ પ્રવેગ શું લખવાનું? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો વેગ શું છે? સ્થાનમાં થતા ફેરફારનો સમય દર. પ્રવેગ શું છે? વેગમાં થતા ફેરફારનો સમય દર. તો સ્થાનમાં થતા ફેરફારનો સમય દર વેગ અને વેગમાં થતા ફેરફારનો સમય દર પ્રવેગ આપે છે. તો જો તમારી પાસે સ્થાનની માહિતી હોય ને સમયના વિધેય સ્વરૂપે, તો એના પરથી તમે વેગ અને વેગ પરથી પ્રવેગ શોધી શકો છો. તો આ તો મળ્યો આપણને બેટા સરેરાશ પ્રવેગ. આ સરેરાશ પ્રવેગ આપણને મળી ગયો. તેને ઘણા બધા લોકો a બાર વડે પણ દર્શાવતા હોય છે. સરેરાશને a બાર વડે પણ દર્શાવી શકાય છે. બોલો, તમારામાંથી કોઈ મને એકમ કહેશે? એકમ, સરેરાશ પ્રવેગનો એકમ હું હમણાં જ બોલી ગયો. શું આવે? પ્રવેગનો એકમ શું હોય? તો વેગનો એકમ હોય મીટર પ્રતિ સેકન્ડ અને બીજો એક સેકન્ડ છે જ એટલે એ થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ થઈ જાય પ્રવેગનો એકમ. અને આના પછી આવશે પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર બી તમને લોકોને મેં શીખવાડ્યું છે. હવે દળ તો આવે નહીં એટલે m0, મીટર એટલે L1 અને આ થઈ જશે t-2. તો આ થઈ જાય પ્રવેગનું પારિમાણિક સૂત્ર. તમને કોઈ કહે કેવી રાશિ છે? પ્રવેગ એ કેવી રાશિ છે? બોલો, તો પ્રવેગ એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. કારણ કે પ્રવેગ શું છે? પ્રવેગ છે વેગમાં થતા ફેરફારનો સમય દર. તો જો વેગની દિશા હોય તો પ્રવેગની દિશા હોય જ. તો બેટા પ્રવેગ એ સદિશ રાશિ છે.
બોલો તેની દિશા કઈ હોય? જો એ સદિશ રાશિ છે તો પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. વેગના ફેરફારની દિશામાં હોય છે. જે દિશામાં વેગનો ફેરફાર હોય તે દિશામાં પ્રવેગ હોય છે. ધેટ્સ ઇટ. પ્રવેગ પર ટૂંકનોંધ લખવી અને તેનું વાસ્તવિક જ્ઞાન બંનેમાં ફરક છે. હમણાં તમને શીખવાડું છું. તો પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. અને મેં તમને લોકોને એક વસ્તુ શીખવાડી હતી કે XT આલેખ હોય, X અને T નો આલેખ. તો એ XT આલેખમાં કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ, બોલો શેની માહિતી આપે? અરે રે, X અને T. XT આલેખ હોય તો તે આલેખના કોઈ પણ બિંદુએ દોરેલો જે સ્પર્શક છે તેનો ઢાળ આપણને શેની માહિતી આપતો? તો તે બિંદુ પાસેનો વેગ. તે બિંદુ પાસેનો વેગ અલા XT છે. તો એ જ રીતે જો હું VT આલેખ દોરું, y અક્ષ પર વેગ અને x અક્ષ પર t લઈ લઉં, તો VT આલેખમાં કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકનો ઢાળ, બોલો શેની માહિતી આપશે? VT આલેખ. તો VT આલેખમાં કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકનો ઢાળ પ્રવેગ આપે છે. અરે XT યાર, તમે લોકો ગોખશો નહીં ફિઝિક્સને, નહીં તો નહીં મજા આવે. X વિરુદ્ધ Tના આલેખના જે સ્પર્શક હોય તેનો ઢાળ વેગ આપે અને V વિરુદ્ધ Tના આલેખના કોઈ પણ બિંદુ પાસેના સ્પર્શકનો ઢાળ તમને પ્રવેગ આપે. પ્રવેગ. તો પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. ખબર પડી? બોલો. યસ. તો આના વિશે એક લાઈન લખી દઈએ કે VT આલેખમાં કોઈ પણ બિંદુ પાસે ના સ્પર્શકના ઢાળનું મૂલ્ય અથવા કોઈ પણ બિંદુ પાસે ના સ્પર્શકનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. તો તે બેટા પ્રવેગનું મૂલ્ય આપે છે. ટૂંકનોંધ લખાઈ જાય એટલે કહેજો. લખાઈ ગઈ છે? બોલો. યસ, લખી લો, સમજી પણ લો, વિચારી પણ લો. અગત્યની વસ્તુ છે. તો VT આલેખમાં કોઈ પણ બિંદુ પાસે સ્પર્શકનો ઢાળ તમને પ્રવેગ આપે છે. અને યાદ રાખજો, સ્પર્શક શબ્દનો ઉપયોગ થઈ ગયો છે તો આ પ્રવેગ તાત્કાલિન હશે. કારણ કે સ્પર્શક હંમેશા એક જ બિંદુમાંથી પસાર થાય અને એક જ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક તે જ બિંદુ પાસેની માહિતી આપે. એટલે આ જે પ્રવેગ મળશે તમને તાત્કાલિન મળશે. જો તમારે સરેરાશ પ્રવેગ જોઈતો હોય તો આમાંથી એક શબ્દ કાઢી નાખવો પડે કે VT આલેખનો જે ઢાળ હોય તે તમને પ્રવેગનું મૂલ્ય આપે છે. તો VT આલેખમાં મળતો ઢાળ એવું લખો તો તમને સરેરાશ મળી જાય. VT આલેખમાં મળતો ઢાળ સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપે છે. કારણ કે આપણો ટોપિક શું ચાલે છે? આપણું ટોપિક ચાલે છે સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ માટે VT આલેખના કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી તમે રેખા કાઢો તો તેનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે. જ્યારે સ્પર્શક તો એક જ બિંદુમાંથી નીકળે, તો એક જ બિંદુમાંથી નીકળે તો તે એક જ સમયનો પ્રવેગ આપે અને એક જ સમયના પ્રવેગને તાત્કાલિન પ્રવેગ કહે છે. ચલો, લખાઈ ગયું છે તો હું સાફ કરી દઉં. હવે આપણે જોઈએ તાત્કાલિન પ્રવેગ સમજાવો. અને તમને લોકોને ખબર છે કે તાત્કાલિન ભૌતિક રાશિ મેળવવા માટે, તાત્કાલિનમાં જવા માટે, બોલો આપણે કાલે મેં તમને શીખવાડ્યું હતું શું કરવાનું. વાંચતા રહેજો ભાઈ સાથે સાથે. બોલો. યસ, તાત્કાલિન પ્રવેગ એટલે શું? તો ટોપિક છે તાત્કાલિન પ્રવેગ એટલે શું. કોને કહેવાય તાત્કાલિન પ્રવેગ? તો તાત્કાલિન પ્રવેગ એટલે કોઈ ચોક્કસ ક્ષણના પ્રવેગને તાત્કાલિન પ્રવેગ કહે છે. લખો,
તો ગતિ દરમિયાન કોઈ ચોક્કસ ક્ષણના પ્રવેગને તાત્કાલિન પ્રવેગ કહે છે. તો જે તાત્કાલિન હોય તે બેટા એક ચોક્કસ સમય જ હોય, તે સમય ગાળા પર ના હોય, એક ચોક્કસ સમય પર હોય. તો ગતિ દરમિયાન કોઈ ચોક્કસ ક્ષણના પ્રવેગને તાત્કાલિન પ્રવેગ કહે છે. તો આના માટે આપણે શું કરતા હતા? આપણી પાસે સરેરાશ પ્રવેગનું સૂત્ર છે. બોલો, સરેરાશ પ્રવેગનું સૂત્ર હમણાં જ મેં લખ્યું. તો સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો બોલો, આની અંદર આપણે લિમિટ લગાડતા હતા, ખબર છે? યાદ છે લિમિટ લગાડતા હતા એવું, કે ભૂલી ગયા? તો આ સમીકરણને લિમિટ શું કરતા હતા? બોલો, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માટે લક્ષમાં લેતા. એટલે કે જે સમયનો ગાળો છે તે નાનો કરતા શૂન્યની નજીક લઈ જાઓ, પણ શૂન્ય કરવાનો નથી. તો જો આવું આપણે કરીએ, અહીંયા આગળ આપણે લિમિટ લઈ લઈએ. બોલો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, અહીં લખાશે ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટીને લખાશે ડીવી બાય, અને એને હવે આપણે તાત્કાલિન પ્રવેગમાં સમાવેશ કરી લઈશું. આ આપણો તાત્કાલિન પ્રવેગ થઈ ગયો. તો આ તાત્કાલિન પ્રવેગ દર્શાવે છે. ગણિતની ભાષામાં તેને શું બોલાય? ગણિતની ભાષામાં બોલાય, બોલો, વેગનું વિકલન સમયની સાપેક્ષે. તો જે તાત્કાલિન પ્રવેગ દર્શાવે છે, આ તાત્કાલિન પ્રવેગ દર્શાવે છે. ગણિતમાં તેને વેગનું વિકલન સમયની સાપેક્ષે કહે છે. હવે અહીંયા તમે જુઓ કે હવે અહીંયા ડીવી બાય ડીટી, એટલે બે બિંદુઓ ખૂબ જ પાસે આવી ગયા. તો બે બિંદુઓ ખૂબ જ પાસે આવી જાય તો તેમનામાંથી પસાર થતી રેખા સ્પર્શક બની જાય, સ્પર્શક. તો હવે તેના પર લાઈન લખીએ. તો બોલો, વીટી આલેખમાં હમણાં પેલી લાઈન વક્રના સ્પર્શકનો ઢાળ, વક્રના સ્પર્શકનો ઢાળ, બોલો કોની માહિતી આપશે? તે બિંદુ પાસે તાત્કાલિન પ્રવેગનું મૂલ્ય આપે છે. તો બેટા જ્યારે સ્પર્શક શબ્દનો પ્રયોગ થાય ને, તો તમારે તાત્કાલિન પ્રવેગ શબ્દનો પ્રયોગ કરવો પડે. કારણ કે સ્પર્શક જે છે તે બે બિંદુઓમાંથી પસાર ના થાય. બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ તો તમને સરેરાશ પ્રવેગ આપે, પણ એક જ બિંદુમાંથી પસાર થતી જે રેખા હોય તેનો ઢાળ તમને તાત્કાલિન પ્રવેગ આપે છે. તો આ તમારા તાત્કાલિન પ્રવેગનું મૂલ્ય થઈ ગયું. લખાઈ ગયું અહીં સુધી? તો સાફ કરી દઉં. યસ. હવે સૌથી અગત્યની વસ્તુ છે કે પ્રવેગ બદલવો હોય તો બદલાય કઈ રીતે? કઈ રીતે બદલાય જો પ્રવેગને બદલવો હોય તો પ્રવેગનું મૂલ્ય કોના મૂલ્ય પર આધાર રાખે છે? પ્રવેગનું મૂલ્ય વેગના મૂલ્યના ફેરફાર પર આધાર રાખે છે. અને વેગ કઈ રાશિ છે? વેગ સદિશ રાશિ છે, જેની પાસે મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. ટૂંકમાં વેગને બદલો ને તો જ પ્રવેગ આવે. વેગને બદલો ને તો જ પ્રવેગ આવે. તમે તમારા ઘરથી સ્કૂલ સુધી અચળ વેગે જાઓ છો, અચળ વેગે સીધા જાઓ છો, તો તમારો વેગ બદલાતો જ નથી. અને જો તમારા વેગમાં ફેરફાર જ નથી થતો તો તમારો પ્રવેગ 0 કહેવાય. પણ તમે તમારા ઘરથી સ્કૂલ સુધી વેગમાં વધારો કરતા જાઓ છો. પહેલાં વેગ હતો તમારો 2 મીટર પર સેકન્ડ, પછી થયો 4 મીટર પર સેકન્ડ, પછી થયો 6 મીટર પર સેકન્ડ, પછી થાય 8 મીટર પર સેકન્ડ. તો જેમ જેમ તમારી સ્કૂલ પાસે આવે છે તેમ તેમ તમારો વેગ વધતો જાય છે. જો તમારો વેગ વધતો જાય, આનો મતલબ તમે પ્રવેગી ગતિ કરો છો. અને જો તમારો વેગ ઘટતો જાય કે 10 મીટર પર સેકન્ડથી 8 થયો, 8થી 6, 6થી 4, 4થી 2 અને 2થી 0, તમારી સ્કૂલ આવી ગઈ.
તો જો આ વેગમાં જે ઘટાડો થયો તે પણ પ્રવેગ કહેવાય, અને વેગનો જે વધારો હોય તે પણ પ્રવેગ કહેવાય. પણ જો તમારો વેગ આમ અચળ હોય, વેગ વધે પણ નહીં અને વેગ ઘટે પણ નહીં, તો તમારો પ્રવેગ શૂન્ય કહેવાય. આનો મતલબ પ્રવેગ જે છે તે પ્રવેગ ટોટલી વેગ પર જ આધાર રાખે છે. વેગ બદલાશે તો પ્રવેગ આવશે. હવે વેગને બદલવા માટે તમે બે વસ્તુ કરી શકો, યા તો તમે વેગનું મૂલ્ય બદલો યા તો દિશા બદલો. કારણ કે જો વેગ બદલાય તો જ પ્રવેગ આવે. માની લો તમે અચળ વેગે જાઓ છો, 2 મીટર પર સેકન્ડ 2 મીટર પર સેકન્ડના અચળ વેગે જાઓ છો, પણ જો તમે વળાંક આમ વળી ગયા આમ જમણી બાજુ વળી ગયા તો તમારી દિશા તો બદલાઈ ને. અને જો વેગની દિશા બદલાઈ, મૂલ્ય ન બદલાયું, તો પણ તમે પ્રવેગી ગતિ કરો છો. તો પ્રવેગી ગતિ માટે યા તો તમે વેગનું મૂલ્ય બદલો, યા તો તમે તેની દિશા બદલો, યા તો બંને બદલો. જો બેમાંથી એક બદલાય યા તો બંને બદલાય તો તમે પ્રવેગી ગતિમાં આવશો, નહીં તો નહીં આવો. તો એક લાઈન લખીએ, લખો વેગનું માન કે દિશા, વેગનું માન કે દિશા અથવા બંને બદલવાથી, અથવા બંને બદલવાથી પ્રવેગ ઉદ્ભવે છે. તો વેગનું યા તો મૂલ્ય બદલો 2, 4, 6, 8 તો પણ પ્રવેગ, યા તો ભલે તમે 2 ની વેગે જતા હો પણ જો તમે દિશા બદલી દીધી તો પણ પ્રવેગ. વેગનું મૂલ્ય બદલો કે દિશા બદલો અથવા બંને બદલવાથી પ્રવેગ ઉદ્ભવે છે. ખબર પડી કે નહીં? બોલો. લખો, જો પ્રવેગ નિયમિત હોય, નિયમિતનો મતલબ અચળ, જો પ્રવેગ નિયમિત હોય તો સરેરાશ પ્રવેગ અને તાત્કાલિન પ્રવેગ સમાન જ હોય છે. તો સરેરાશ પ્રવેગ અને તાત્કાલિન પ્રવેગ સમાન જ મળે છે અથવા સમાન જ હોય છે. તો જો તમે અચળ પ્રવેગથી જાઓ છો, અચળ પ્રવેગથી એનો મતલબ કે તમારો વેગ જે છે તે સરખા સમયમાં સરખો જ વધી રહ્યો છે. પહેલાં તમારો વેગ 2 મીટર પર સેકન્ડ હતો, પછી 1 સેકન્ડ પછી 4 મીટર પર સેકન્ડ થઈ ગયો, તેની 1 સેકન્ડ પછી 6 મીટર પર સેકન્ડ થઈ ગયો, તેની 1 સેકન્ડ પછી 8 મીટર પર સેકન્ડ થઈ ગયો, તેની 1 સેકન્ડ પછી 10 મીટર પર સેકન્ડ થઈ ગયો. તો બોલો દર સેકન્ડે તમારા વેગમાં કેટલાનો વધારો થાય છે? 2 મીટર પર સેકન્ડનો. આનો મતલબ તમારો પ્રવેગ નિયમિત કહેવાય. અને જો પ્રવેગ નિયમિત હોય, અચળ હોય, તો તે કિસ્સામાં બેટા સરેરાશ પ્રવેગ શોધો કે તાત્કાલિન પ્રવેગ શોધો, તમને સરખું જ મળશે. કેમ? કારણ કે પ્રવેગનું મૂલ્ય બદલાતું જ નથી. હવે હું તમને લોકોને અહીંયા એક્સ્ટ્રામાં એક વસ્તુ ખાલી શીખવાડી દઉં છું. આ તમારે પરીક્ષામાં લખવાનું નહીં, પણ આપણે શીખવા માટે કામમાં આવે. માની લો તમારો વેગ છે 10 મીટર પર સેકન્ડ પ્રારંભિક, અને તમારો પ્રવેગ છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનો મતલબ શું થાય? મારે આનો મતલબ સમજવો છે. મારો પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ છે અને મારો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આનો મતલબ શું થાય બેટા? તો આનો મતલબ થાય કે મારો શરૂઆતનો વેગ તો 10 મીટર પર સેકન્ડ છે જ, અને પ્રવેગ કેટલો છે? મારો પ્રવેગ છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આને આ રીતે લખાય, 2 મીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ દર સેકન્ડે બોલો મારો વેગ કેટલો વધશે? કોણ કહેશે? દર સેકન્ડે મારા વેગમાં કેટલો વધારો થશે? 2 મીટર પ્રતિ સેકન્ડનો. અવાજ આવે છે? યસ. તો જો મારો પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ હોય તો બોલો એની 1 સેકન્ડ પછી 2 મીટર પર સેકન્ડનો વેગ વધાર દો તો બોલો 10 નો કેટલો થઈ જશે? 12. બોલો એની 1 સેકન્ડ પછી, યસ, એની 1 સેકન્ડ પછી 16 મીટર પર સેકન્ડ, એની 1 સેકન્ડ પછી થઈ જશે 18 મીટર પર સેકન્ડ. તો તમે લોકો જોઈ શકો છો દર સેકન્ડે મારો જે વેગ છે તે 2 મીટર પ્રતિ સેકન્ડ ના દરથી વધતો જાય છે. આનો મતલબ મારો પ્રારંભિક વેગ તો 10 હતો, પણ મારો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોવાથી દર સેકન્ડે મારો વેગ 2 ના પદમાં વધતો જાય છે. એટલે આપણા હાથમાં પેલું સ્કૂટીનું જે જમણી બાજુ એક્સિલેટર હોય ને, એ એક્સિલેટર આપણે આમ વધારતા જ જઈએ છીએ. 10, 12,
પછી 14, 16, 18, 20 આમ એક્સિલેટર ફરાવતા જ જોઈએ છે અને આપણી ગાડી ફાસ્ટ જતી જ જાય છે. એને કહેવાય પ્રવેગી ગતિ. પણ તમારા હાથમાં જે એક્સિલેટર હોય તમે પકડી જ રાખો તો તમારો વેગ વધે નહીં ઘટે નહીં, તો એ કિસ્સામાં તમારો પ્રવેગ શૂન્ય આવે. તો પ્રવેગ લાવવા માટે તમારે ગાડીનું એક્સિલેટર આપવું પડે, યા તો પછી તમારે બ્રેક મારવી પડે, કારણ કે બ્રેક મારો તો તમારો વેગ ઘટે, અને વેગ ઘટે તો પણ તમે પ્રવેગી ગતિમાં જાઓ છો. હાલાકી તેને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, કારણ કે તમારો વેગ ઘટે છે. તો વેગ સમય સાથે ઘટતો હોય તો પ્રતિપ્રવેગી, અને વેગ સમય સાથે વધતો હોય તો તેને પ્રવેગી ગતિ કહે છે. બોલો ભાઈ, આ તમને લોકોને ખબર પડી ગઈ? ક્લિયર? બોલો એકવાર. યસ. હવે મને એક વસ્તુનો જવાબ આપો આની અંદર જ, કે મારો વેગ 10 મીટર પર સેકન્ડ છે પ્રારંભિક, અને મારો જે પ્રવેગ છે તે -1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એટલે આ લખાય -1 મીટર પર સેકન્ડ પ્રતિ સેકન્ડ. આનો મતલબ હવે મને કોણ સમજાવશે? ચલો, મારો પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ. બોલો 1 સેકન્ડ પછી મારો વેગ કેટલો હશે? યસ, કારણ કે માઇનસ નિશાની શું બતાવે છે? દર સેકન્ડે વેગ 1 મીટર પર સેકન્ડ ઘટાડો. તો 10નો કેટલો થઈ જશે? 9 મીટર પર સેકન્ડ. એની 1 સેકન્ડ પછી થઈ જાય 8 મીટર પર સેકન્ડ. એની 1 સેકન્ડ પછી થઈ જાય 7 મીટર પ્રતિ સેકન્ડ. એને કહેવાય 6 મીટર પર સેકન્ડ. આમ ક્રમશઃ વેગ ઘટતો જાય. તો નીચે જે મેં આ તમને એક્ઝામ્પલ આપ્યું ને, તેને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. અને ઉપર જે એક્ઝામ્પલ આપ્યું ને તેને કહેવાય પ્રવેગી ગતિ. તો યા તો તમારો વેગ વધતો જાય તો પ્રવેગી ગતિ, અને ઘટતો જાય તો પ્રતિપ્રવેગી ગતિ. અને આ વધારો અને ઘટાડો જો સરખો હોય તો તેને નિયમિત પ્રવેગ કહેવાય. તો અહીંયા ઉપર તમારે વધારો કેવો છે? દર સેકન્ડે સરખો થાય છે ને, તો એને નિયમિત પ્રવેગ કહેવાય. અને અહીંયા તમે જોઈ શકો છો ઘટાડો કેવો છે? દર સેકન્ડે અચળ, તો તેને પણ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. અને જો આ જ રીતે પ્રવેગ નિયમિત હોય ને તો જ સરેરાશ પ્રવેગ અને તાત્કાલિન પ્રવેગનું મૂલ્ય કેવું આવે? સરખું આવે. તો આના પછીનું જે આખું ચેપ્ટર છે એ આના પછીનું આખું ચેપ્ટર બેટા આપણે નિયમિત પ્રવેગ પર જ ભણવાનું છે. નિયમિત પ્રવેગ. અને તમે લોકો 9મા ધોરણની અંદર આ નિયમિત પ્રવેગના સૂત્રો પણ ભણીને ભણેલા છો તમે લોકો 9મા ધોરણની અંદર. 3 સૂત્રો, નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણો તમે લોકો ભણેલા છો. તો આપણે તેનું ડેરિવેશન એટલે કે તેને સાબિત કરવાના છે. પણ એ બધી ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં થશે. પણ એ પહેલાં તમારા પ્રવેગનું જે નોલેજ છે તે પૂરેપૂરું આવી જવું જોઈએ. બીજું તમને થોડું ઘણું શીખવાડું. એક્સ્ટ્રા છે, આ નીચે જેટલું એક્સ્ટ્રા છે તમારા પરીક્ષામાં ન લખાય, એ ખાલી હું તમને શીખવાડવા માટે અહીંયા લખું છું. ચાલો, હવે હું તમને લોકોને એક નાનો સરખો પ્રશ્ન બી કરાવી દઉં. એક્સ્ટ્રા, આ પણ એક્સ્ટ્રા છે. તમને કોઈ કહે કે એક કણનું સ્થાન આપેલું છે a t3 + b. આ રીતે એક કણનું સ્થાન આપેલું છે જ્યાં a અને b અચળ છે. તો પ્રશ્ન છે કે t બરાબર 2 સેકન્ડ પર પ્રવેગ શોધો. તો બોલો આ કયો પ્રવેગ છે? સરેરાશ કે તાત્કાલિન? યસ, કારણ કે કઈ સેકન્ડ પર શોધવાનું કીધું? એક્ઝેક્ટ મેં તમને લોકોને 2 સેકન્ડ પર જ શોધવાનું કીધું, કે આ 2 સેકન્ડ પર જ શોધો. t બરાબર 2 સેકન્ડ પર જ પ્રવેગ શોધો. તો એ શોધવા માટે તમારે પહેલાં શું કરવું પડે? પહેલાં તમારે dx/dt કરવું પડે. તો બોલો dx/dt તમને શું આપે? વેગ. પહેલાં તમારે બેટા dx/dt કરવાનું. તો dx/dt તમને વેગ આપે. બોલો કોણ કરાવશે આનું વિકલન? a t ના ઘનનું શું થાય? 3a t². કારણ કે ઉપર ઘાત એક ઓછી થઈ જાય ને, ઘાત આગળ આવી જાય ને ઘાત એક ઓછી થઈ જાય. હજુ પણ કહું છું, ન આવડતું હોય તો મારા મેથેમેટિકલ ટૂલના 5 વિડીયો જોઈ લેજો. બી અચળ છે તો તેનું વિકલન 0 થાય. તો તમને વેગ મળી ગયો, આ વેગ. પણ આપણી ગાડી તો પ્રવેગ સુધી જવી જોઈએ. તો હવે વેગ મળ્યો, તો બોલો હવે વેગનું વિકલન કરો, dv/dt. તો dv/dt કરવાથી તમને પ્રવેગ મળે. એટલે આનું ફરી વિકલન કરવાનું. બોલો કોણ વિકલન કરશે? ઘાત આગળ આવી જાય તો 3 × 2 6at. યસ, આ તમને પ્રવેગ મળી ગયો. પણ આપણને કયા સમય કીધો છે? 2 સેકન્ડે. તો t બરાબર 6a × 2.
તો આપણો જવાબ કેટલો આવશે 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ આપણો પ્રવેગ આવે. તો કેટલું સહેલું છે જુઓ, તમે આને અઘરું ના બનાવતા. તમને એક્સ આપ્યો હોય તો તેનું પહેલી વાર વિકલન કરો તો વેગ મળે, અને વેગનું ફરી વિકલન કરો તો પ્રવેગ મળે. આનો મતલબ જો તમારે એક્સનું વિકલન કરો તો વેગ મળશે અને વેગનું વિકલન કરો તો પ્રવેગ મળશે. એક્સનું વિકલન કરો તો વેગ અને વેગનું વિકલન કરી દો તો તમને લોકોને પ્રવેગ મળી જશે. અને જો તમને સીધો વેગ આપ્યો હોય, દાખલા તરીકે તમને કણનો વેગ જ આપ્યો છે તો તેનું ડાયરેક્ટ વિકલન કરો તો પ્રવેગ મળી જાય. પણ જો તમને કણનું સ્થાન આપ્યું છે તો સ્થાન પરથી પહેલાં વેગ શોધવું પડશે અને વેગ પરથી ફરી પ્રવેગ આવશે, ડાયરેક્ટ નહીં આવે. કારણ કે આનું પહેલું વિકલન વેગ આપે ને બીજું વિકલન પ્રવેગ આપે છે. તો પ્રવેગ શું છે? પ્રવેગ તે વેગનું પ્રથમ વિકલન છે પણ સ્થાનનું દ્વિતીય વિકલન છે. કારણ કે સ્થાનનું 2 વાર વિકલન કરવાથી પ્રવેગ આવે છે, જ્યારે વેગનું એક જ વાર વિકલન થવાથી તમને પ્રવેગ મળી જાય છે. બોલો ભાઈ, અહીં સુધીની માહિતી ક્લિયર છે? આવડશે? યસ. તો કાલના લેક્ચરમાં આપણે જે રીતે એક્સ અને ટીના આલેખો જોયા હતા ને, તો કાલના લેક્ચરમાં બેટા આપણે વી અને ટીના આલેખો જોવાના છે, વીટીના આલેખ જોવાના છે. અને ત્યાર પછી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ચર્ચા કરીશું. કાલના જે આલેખ છે તે તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ પૂછાય છે. દરેક નીટ અને જેઈ એક્ઝામમાં તે આલેખ પરથી કંઈક ના કંઈક પ્રશ્ન પૂછાય છે. એટલે મહેરબાની કરીને કાલના લેક્ચરમાં એબસન્ટ ના રહેતા. ઓકે, સી યુ ટુમોરો. થેન્ક યુ વેરી મચ.